આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો ગઈકાલે આપણે વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ગઈકાલના આપણે જે માળિયા ખાલી દાંતી આંકવાનું હતું કામ બપોર સુધીનું અને કાંઈ બીજું ગઈકાલે કંઈ ખાસ કામ હતું નહીં। તો કાલે અહીંયા દાંતી માળી આંકી અને પાછા આજે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે અવાણિયા અને અહીંયા આપણે આ તુવેરવાળામાં રાપ આંકવાની છે અને સાથે ખાતર નાખવાનું છે। તો આપણે ખાતર કેવું નાખવાનું છે હું તમે જરીક બતાવી દઉં। બાકીનું આપણું બોડીમાં નેદવાનું કામ હજી અધૂરું પડ્યું છે। હવે આ તુવેરનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય પછી ખાતર અહીં મિક્સ કરી નાખ્યું છે આપણે યુરિયા અને ભેગું છે આપણે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ પ્લસ ઝીંક બોરોનવાળું ખાતર નાખવા વરગાડી છે સુલકીને 3-4 આયરું નાખી થાકી ગઈ ને ખાવા માંડી છે કેળા ને સીતાફળને જો વાડીનું સ્પેશિયલ આપણું વેચાતું લઈ ગયેલું નહીં। કેમ ગયા બિલાડીને બચા વયા ગયા ભાગી ગયા બી ગયા કાંઈ બેઠું એ આવી વાટકી પકડાવ જાય બ્લેક પેન્થર હો ઠામડા કકડાવું એટલે તો બરબાદ જયું આમથી જયું આવ્યા ફરવા માંડે હવે એવા યાદ થઈ ગયો। બે દિન નહોતા બીતા હતા હવે તો ઠામ કકડે એટલે એક તારીખ સુધી વાહ એની માં આવી જોઈ આવી માં હવે અટાણે નો હોય બપોરે રોટલી દઈશ હવે દૂધ તો પછી કેમ કરવું ભાગી જાય ઠામડા પાણી ગયા। તો ચાલો મિત્રો હવે આપણે રાપ આખો વર્ગી જઈ બાકી આને ખાતરના વરગેડી છે 2-3 આયરું નાખ્યું છે ખાતર 100 આયરું નાખ્યું 2-3 આયરું એટલે કાંઈ ન કહે 100 આયરું મને તો આપણે રાપ કઈ રીતના હાલી પછી તમને બતાવું જરીક પાણી પી લઈ થોડીક નાસ્તો રિસેસ આવ્યું કેળા ખાઈ લઈ બીજું હું તો હવે બિલાડા થઈ ગયા ભેગા મિત્રો આપણી વાડીએ સફેદ પટ્ટાવાળી તો કાયમી આપણે વાડી આવતી હોય છે ભાઈ બચ્ચા લઈને નથી આવતી આવડી બીજું બિલાડું છે ને તો ફરી કેવી કુપાડા મારે એમ કહેતી કે આ મારું ઘર છે પાછી વરી ગઈ છે ભાગી જાય ગવાય નથી રોકાવું બીજા માણસો આવી ગયા છે હવે તો મિત્રો આ રીતનું કંઈક આપણું રાપ હાલે ફર્સ્ટ ક્લાસનું તુવેર છે સારી થોડીક ઘણું નબળી હતી કાઢી નાખી બધી આ રીતની હોત તો કંઈ ટેન્શન નહોતું બીજું કંઈ નવું વાવેતર કરવાનું। તો આ રીતનું આ કંઈક લગાવી દીધું આપણે રાપ અને કાલે થોડો ખર્ચો કરી નાખ્યો આપણે મોબાઈલનું સ્ટેન્ડ મોબાઈલ રાખવા માટે યાલે આ રીતનું આપણું કામકાજ છે મિત્રો આજનું। તો 2-3 ઉથલ છે આંકવાની એ આંકી અને પછી થોડું ખાતર નાખવા લાગુ
એટલે રાંધવાનો ટાઈમ થઈ જાય ખાતર નાખીને પછી આપણે આમાં પારા ચડાવવાનું કામકાજ કરવાનું છે. ટોટલી બધી જગ્યાએ હાલી ગઈ છે આનું કરા આંબા પાસે બધી. હવે આપનો પાટલો છોડાવીને મૂકી દીધો અહીં સાઈડમાં. અને હવે આપણે કરવાનું છે બમ્ફર ફિટ. એના માટે આ બધા સાપડા લીધા, પણ સાપડા આપણે વરદીથી આઈડા નથી, કટાઈ ગયા છે જોરદાર ના. હવે આને ફિટિંગ કરી લો પછી હું તમને બતાવું કે કઈ રીતના આપણું બમ્ફર ફિટ થાય. આપણી પાસે છે જૂનવાણી બમ્ફર, આજથી 20-25 વર્ષ પહેલાંનું છે આ બધું મટીરિયલ. તે દિનો જે આપણે વાપરીએ નહીં, નવું ટેકનોલોજીવાળું કે આપણે જે વસાયું નથી, કેમ કે આપણી પાસે પડ્યું હતું આ બધી. તો મિત્રો આ રીતનું આપણું બમ્ફર ફિટ થઈ ગયું. દેશી જુગાડ આપણો 20-25 વર્ષ પહેલાંનું. હવે આને 1 કિલોમીટર પૂરા થવા આવ્યો છે. આ પાટિયું ભાંગી ગયું છે, થીગડા મારીને હાલે છે. હવે એકાદું વરો ખેંચાઈ જાય તો રેડી. તો હવે ટ્રાય કરીએ આપણે તુવેરમાં કઈ રીતના પારા થાય આપણે. મિત્રો આ રીતનું કામકાજ છે આપણે બચલાનું. આ રીતનું લાવો પડું નાખી જાય. મિત્રો વાગી ગયા છે 6. આ રીતનું કંઈક વાતાવરણ થયું છે પાછું વાદળા. શું થાય હાલું વરસાદનું કંઈ નક્કી નહીં. આજ બપોર પછીનું વાતાવરણ થોડુંક બગડ્યું છે, અત્યારે એવું થઈ ગયું છે ફરતી કોઈ. ને આપણું પારા વારવાનું કામ હતું ફાઇનલ અહીં પૂરું થઈ ગયું. આજનું કામ આપણે જે રા પાકવાનું હતું, પારા વારવાનું હતું, એ થઈ ગયું રેડી. હવે આપણે ઉપડીએ ઘેરે. ને ઘરે જવા માટે આજે આપણી પાસે ગાડી નથી, કેમ કે સવારે ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને ટ્રેક્ટર આપણે રાખી દીધું. હજી આપણે થોડુંક અહીં વાવાળીએ કામ છે એટલે. હવે આગળ એ મિત્રને ફોન કરીએ તો આપણને મૂકી જાય ઘર સુધી. કાલ તો પછી આપણી ગાડી લઈને આવશું એટલે વાંધો નહીં આવે. તો એવું હતું મિત્રો આજનું કામકાજ આપણું. તો ચાલો મિત્રો કાલે પાછા કંઈક નવા ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરીએ. બાકી મારા વિડીયો તમે જોતા રહેજો. જય જવાન જય કિસાન યાદ મદદ.